શિયાળામાં આપણે અડદિયા, સુખડી અને અનેક પ્રકારના વસાણાઓનું સેવન કરીએ છીએ શક્તિ મેળવવા માટે. પણ યાદ રાખો, આપણી એક આ નાનકડી ભૂલ આ શક્તિને બરબાદીમાં બદલી શકે છે. એ ભૂલ છે ઠંડુ પાણી પીવું. શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવાને કારણે પાણી નેચરલી ઠંડુ હોય છે. જ્યારે આપણે કોઈપણ પ્રકારનું મિષ્ટાન કે ઘીવાળી વસ્તુ ખાઈએ છીએ અને ઉપર જો ઠંડુ પાણી પીએ છીએ તો આપણી પાચન શક્તિ મંદ પડી જાય છે, આપણા પાચક રસો માઇલ્ડ થઈ જાય છે અને એ પ્રકારના મિષ્ટાનને પચાવી શકતા નથી, જેને કારણે કફ વધે છે, ગળું ખરાબ થાય છે અને પાચન શક્તિ બગડી જાય છે, અપચો થઈ જાય છે. એટલે આ પ્રકારના ખોરાક લીધા પછી માત્ર ને માત્ર હુંફાળું ગરમ પાણી જ પીવું જોઈએ, જેને પચાવવા માટે ઉપયોગી છે. નહીંતર જે શક્તિ મેળવવા માટે ધારશો એની જગ્યાએ અનેક પ્રકારના રોગો થઈ જશે. એટલે આયુર્વેદનો એક ખાસ નિયમ સાંભળી લ્યો. ઘી, તેલ અથવા તો મીઠાઈ પછી માત્ર ને માત્ર ગરમ હુંફાળું પાણી જ પીવું જોઈએ. ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ. તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.